અહીં તો કે છે કે મિથ્યાત વેદ રાગા એમ 3 શબ્દની વ્યાખ્યા છે. મિથ્યાત્વ તે પરિગ્રહ છે, અભ્યંતર. મિથ્યાત્વ એટલે શુદ્ધ સ્વભાવ જ્ઞાન સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા, તેની અંતરમાં સાવધાની છોડી દઈને આત્મા સિવાયના પર 6 દ્રવ્યો કે ક્રોધમાન રાગ આદિ માન લોભ આદિ વિકલ્પો એની પકડ થવી કે આ હું છું એમાં મને લાભ છે, એવો મિથ્યાત ભાવ, જે અસત્ય ભાવ, સત્ય સ્વરૂપથી વિપરીત ભાવ, તેને પરિગ્રહ કહે છે અને તેને હિંસા કહે. બસ એ વાત ભાઈ શું છું? વસ્તુ ચૈદાનંદ જ્ઞાન સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા જે એનું સ્વરૂપ છે. એથી આઘા જઈને કઈ પણ વિકલ્પની વૃત્તિ ઉઠે એમાં એકત્વ બુદ્ધિ અને લાભ બુદ્ધિ, હું કઈ લાભના રસ્તે લાભના વેપારે છું, એવો જે મિથ્યાત ભાવ મૂળ પરિગ્રહ છે. એ મૂળ પરિગ્રહ છે. બીજો રાગાદી પરિગ્રહ છે, સામાન્ય છે. અને બાહ્યનો પરિગ્રહ તો મોટો કરે તો નિમિત્ત કહેવાય છે, તે ઉપચારથી પરિગ્રહ છે. પરિગ્રહના 3 પ્રકાર. એક અભ્યંતર પરિગ્રહ, એના 2 પ્રકાર. એક મિથ્યાત્વ પરિગ્રહ અને એ સિવાયના રાગ દ્વેષ હાસ વેદના આદિ, વેદનો ઉદય આદિનો રાગ. એ પરિગ્રહ મંદ પરિગ્રહ છે. મિથ્યાત્વ પરિગ્રહ તીવ્ર પરિગ્રહ છે. મહાઆરંભી ને મહાપરિગ્રહી કહેવામાં જે આવે છે, આ જે મહાઆરંભી ને મહાપરિગ્રહી આગળ છે. જે મહાઆરંભ ને મહાપરિગ્રહ હોય ને એમ કે મને નથી તો ભાવમાં નથી એમ કે એ ખોટું કે શાયદ. મીંદડીનો દાખલો આપીને ઊંદરું કર્યું. ઊંદરું એટલે હું? ઊંદરું રીપું, ઉંદરના રીપું. ઊંદરું શું કર્યું? ઉંદરનો રીપું ઠીક છે ને? ક્યાં જો 20માં છે. ઊંદરું રીપું તો ઠીક 120 છે ને. ઊંદરું એમ છે, ઉંદર એમ નથી. એનો ઉંદર થતો છે. ઊંદરું એટલે ઉંદર છે. ઉંદરનું મંથન આગળ મંથન કહેશે. પછી ઉંદર નાખતો મને મંથન કરે એવી મીંદડી મારનારી, હરણના બચ્ચા લીલોતરીને ખાઈ. ઊંદરું, આ તો ઊંદરું શબ્દ કેમ કેટલો છે? સંસ્કૃત એવો થતો છે. ઉંદરનો ઊંદરું થતો હશે. ત્યાં તો એમ કે છે કે ભાઈ માંસ ખાનાર મીંદડીને મહા તીવ્ર પરિણામ છે અને હરણના બચ્ચાને લીલા ઘાસ ખાવામાં મંદ મમતા છે એમ કે છે. દૂધની મીઠાશ પાવાને મીઠાશની અલ્પતા અલ્પ રાગ છે. સાકરની મીઠાશ વાળાને તીવ્ર રાગ છે કે મીઠાશમાં ફેર છે તો એની આસક્તિમાં ફેર છે. એમ જરી ત્યાં સર એટલી વાત થોડી કરશે. સમજાણો? અહીંયા તો એ સિદ્ધાંત કે આ આત્મા જ્ઞાન મૂર્તિ સચિદાનંદ સ્વરૂપ સર્વજ્ઞ પરમેશ્વર કેવળ જ્ઞાની પરમાત્માએ જે આત્મા જોયો અસંગ પ્રદેશ અનંતનું રૂપ સ્વરૂપ, એની એકાગ્રતા સાવધાની કે હું એમ છોડી દઈને બહિર્મુખની જે વૃત્તિ થાય વિકલ્પ આદિ, તે મારા એનો હું એ મને લાભદાયક એવો જે મિથ્યાત ભાવ એ પહેલો મહાપરિગ્રહ હિંસા છે.
વિતરાગનો માર્ગ તો સમજાણું જીવ અધિકારમાં આવે છે ને ધર્માધીન ક્રોધાધીન એનો અર્થ છે પોતાનું હે મારા મોવાદી એ મારા નથી એને મારા માને છે. સદૈવ મારા નથી નો અર્થ મને તેના તરફના વિકલ્પથી કંઈક લાભ થાય છે એવી જે માન્યતા તેને અહીંયા મિથ્યાત્વ કહે છે અને એ મિથ્યાત્વનું પકડ છે માટે એને મિથ્યાત્વ પરિગ્રહ કહેવાય છે ને એમાં સ્વરૂપ ભગવાન આત્મા અવિકારી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની સાવધાની ચૂક્યો છે માટે તેને હિંસા કહે છે. પકડ છે માટે પરિગ્રહ છે. સમજાણું કાંઈ? હા, હિંસતી હિંસા ભગવાન આત્મા જ્ઞાન શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એની જ્ઞાતા દ્રષ્ટાની પ્રતીત અનુભવ આશ્રય અવલંબન એકાગ્રતા છોડીને જેટલો એ રાગના મંદ રાગમાં પણ એકાગ્ર થઈ લાભ બુદ્ધિ કંઈક વેપાર કરે લાભ બુદ્ધિ માને ને હું કંઈક કરું છું એ લાભ માટે છે. રાગ આદિ શુભ આદિ એના તરફના વર્ણનો ભાવ તે મને લાભદાયક છે એવી જે માન્યતા છે તેને અહીંયા પ્રથમ મિથ્યાત રૂપી પરિગ્રહ અભ્યંતરમાં પહેલા પ્રકારનો કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? વિતરાગનો માર્ગ અપૂર્વ અલૌકિક છે. 118 કે છે અહિંસાની વ્યાખ્યા કરતા સિદ્ધાંતના જાણનારાચાર્યો શાસ્ત્રોના જાણનાર શાસ્ત્રમાં એમ કહ્યું છે એમ કે છે ચારે અનુયોગ દ્વાર શાસ્ત્ર ભગવાનની વાણી જે આવી એ વાણીના જાણનાર શાસ્ત્રજ્ઞ એ જીન પ્રવચનજ્ઞ એમ કે છે. એ જીન પરમાત્માના પ્રવચનો શાસ્ત્રો એના જે જાણનાર એ રાગની ઉત્પત્તિને લાભદાયક માને તેને મિથ્યાત્વને તેને હિંસા શાસ્ત્રના જાણનાર કે છે. જયંતિભાઈ અરે વાત ભાઈ સમજાવ નહીં કે છે કે મિથ્યાત્વ એ પહેલો અભ્યંતર પરિગ્રહ છે. એ શું દર્શન મોહનો એ નહીં પોતાનું શુદ્ધ ચૈતન સ્વભાવ તેની તરફની સન્મુખતા છોડી દઈને પર સન્મુખના થતા વિકલ્પોની બહિર્બુદ્ધિમાં આ મને લાભદાયક છે બસ આ માન્યતા તે મિથ્યાત્વ છે અને તે પરિગ્રહ છે અને તે મમત્વ છે એ મૂર્છા છે તે હિંસા છે. મિથ્યાત છે પરિગ્રહ છે મૂર્છા છે મમતા છે તે હિંસા છે એટલા બોલાય. તે જૂઠું છે તે ચોરી છે તે અભ્રમ છે તે પરિગ્રહ છે તે ક્રોધ માન મારે દેશો તે છે એ પહેલો પરિગ્રહ ગ્રંથ. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો.
પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.